નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરીથી ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં. મારા દરજી ભાઈઓ માટે હું ઘણા સમયથી નહોતો બનાવતો, બનાવી રહ્યો વિડીયો, ટાઈમ નહોતો મળતો અને આજે હું તમને પાસે ખાસ આવ્યો છું દરજી ભાઈઓ પાસે જ. તે હવે એક વસ્તુ સમજવાની એવી છે કે કટિંગ જો શીખવું હોય તો એમાં થોડીક પ્રોબ્લેમ તો રહેવાની જ છે. થોડીક સમજવાની કોશિશ કરો, થોડુંક એમાં જોમેટ્રીનો ઉપયોગ કરો. જોમેટ્રી મીન્સ એના જે ખૂણા છે, કાટખૂણા, એના જે ટક્સ છે, કેટલી પ્રકારના ટક્સ આવે છે બ્લાઉઝમાં, એ પણ એક યાદ રાખવા જેવો મુદ્દો છે. અને આ બધું જો તમને મગજમાં બેસે તો તમને બ્લાઉઝનો પરફેક્ટ ફિટિંગ અને પરફેક્ટ જે કહેવાય કે જે શેપમાં આવવું જોઈએ તે તમે શીખી શકો છો. તો આપણે મળીએ આપણે કટિંગ ઉપર. તો ફ્રેન્ડ્સ, આપણે સર્વપ્રથમ એનું માપ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. તો એની લંબાઈ છે 14.5 ઇંચ, લેન્થ 32 અપર ચેસ્ટ છે, બસ છે 35 અને વેસ્ટ છે 13. બસ્ટ હાઇટ છે 10 ઇંચ. બસ્ટ હાઇટ છે 10 ઇંચ. શોલ્ડર છે 15 ઇંચ. હવે એનો આર્મહોલ છે 14 ઇંચ. આ માપ તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય છે. તો સર્વપ્રથમ આપણે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લઈએ. એની હાઇટ છે ફ્રેન્ડ 14.5. તો 1 ઇંચ પ્લસ કરીએ, 15.5. એની બસ્ટ હાઇટ છે 10 ઇંચ. તો આપણે 10.5 એક પોઈન્ટ કરીશું. એના અંડર બસ્ટ આપણે 36 બસ્ટ પ્રમાણે કાઢીએ. તો ફ્રેન્ડ્સ, એના અંડર બસ્ટ આપણે આવશે 3 ઇંચ સમથિંગ. આપણે શોલ્ડર સ્લોપ 1.5 ઇંચ આપીશું, 3/4 ઇંચ. આપણે 4 લાઈનને આપણે એક કન્વર્ટ કરી લઈએ સ્ટ્રેટ લાઈનમાં. આ શોલ્ડર લાઈન મળી આપણને ફ્રેન્ડ્સ. આ બસ્ટ લાઈન છે, આ અંડર બસ્ટ છે અને આ વેસ્ટ છે. આપણે 4 લાઈન આપણે મળી ગઈ છે. હવે આપણે અપર ચેસ્ટની લાઈન અથવા આર્મહોલની લાઈન આપણે શોધવાની રહેશે. તો સર્વપ્રથમ એના શોલ્ડર છે ફ્રેન્ડ 15 ઇંચ. તો આપણે 15 ઇંચ 7.5 મૂકીશું. એમાંથી આપણે 1 ઇંચ માઇનસ કરીશું. અહીંયા 1 ઇંચ માઇનસ કરીએ ફ્રેન્ડ્સ. એના અપર બસ્ટ છે 32 પ્લસ 2 ઇંચ 34 ડિવાઈડ બાય 4. તો એનું આવું છે 8.5 ઇંચ. તો હવે આપણે અહીંયા 8.5 ઇંચ અહીંયા મૂકીશું આપણે ફ્રેન્ડ્સ. હવે આ અને આનો ડિફરન્સ આવે છે ફ્રેન્ડ્સ 2 ઇંચ. એમાંથી આપણે 3/4 ઇંચ માઇનસ કરીએ. 2 ઇંચમાંથી 3/4 ઇંચ આપણે અહીંથી માઇનસ કરીશું ફ્રેન્ડ્સ. આટલું માઇનસ કરીએ ફ્રેન્ડ્સ. તો બચ્યું કેટલું? 1.25 ઇંચ. તો આપણે 1.25 ઇંચ અહીંયા મૂકીશું. અને એનો આર્મહોલ છે 14 ઇંચ. તો 14 ઇંચ આર્મહોલ અહીંયા આવશે, હાફ કરવાનું છે. 1.25 ઇંચ અહીંયા મૂક્યું આપણે અને આર્મહોલ છે 14 ઇંચ. આપણને આ અપર ચેસ્ટની લાઈન મળી ગઈ છે ફ્રેન્ડ્સ, 5.6. તો આપણને અપર ચેસ્ટ.
હવે આ અને આને એકદમ સ્ટ્રેટ લાઈનમાં આપણે કન્વર્ટ કરીએ. આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મિડલનો ભાગ લઈએ તો 3 ઇંચમાં 1 સૂત કમ આવશે ફ્રેન્ડ્સ. અને અહીંયા આપણે અડધો ઇંચ પ્લસ કરીશું ફ્રેન્ડ્સ, હાફ ઇંચ પ્લસ કરીએ. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવીએ. આટલું સમજાઈ ગયું ફ્રેન્ડ્સ. હવે આપણે ગળાની બ્રોડનેસ આપીએ 3.5 ઇંચ. આપણે શોલ્ડર શોપલી લાઈન આપી દીધી છે ફ્રેન્ડ્સ. હવે સર્વપ્રથમ જે કોમેન્ટ આવેલી હતી ફ્રેન્ડ્સ કે અપર ચેસ્ટ અને બસ્ટમાં 3 ઇંચનો ડિફરન્સ છે અથવા 4 ઇંચનો ડિફરન્સ છે, તો આપણે અપર ચેસ્ટ છે 32 અપર ચેસ્ટ, એના બસ્ટ છે 35. આ બેનો ડિફરન્સ આપણે 3 ઇંચ છે ફ્રેન્ડ્સ. આ બેનો ડિફરન્સ 3 ઇંચ છે. તો આપણે કઈ રીતે એનું સમાધાન સોલ્યુશન કરી શકીએ? અપર ચેસ્ટમાં આપણે 2 ઇંચ પ્લસ કરીશું. અપર ચેસ્ટ છે એમાં 2 ઇંચ આપણે પ્લસ કર્યું તો 8.5 ઇંચ અહીંયા આવે છે ફ્રેન્ડ્સ. અપર ચેસ્ટ આ 2 ઇંચ પ્લસ કર્યું. હવે બસ્ટ છે 35, એમાં પણ આપણે 2 ઇંચ પ્લસ કરીશું તો 37. આપણે ટોટલ 37 બસ્ટ લાવવાના છે ફ્રેન્ડ્સ. તો આપણે 8.5 અહીંયા આવ્યું છે, બરોબર છે ફ્રેન્ડ્સ. 8.5 ને આપણે અહીંયા મૂકીએ. 37 છે બસ્ટ ટોટલ, તો 18.5 અહીંયા આવશે ફ્રેન્ડ્સ. હા 18.5, 37 બસ્ટ આપણે ટોટલ આવી જશે ફ્રેન્ડ્સ. જોઈ લો ફ્રેન્ડ્સ, આ 8.5 આપણે 8.5 ને અહીંયા મૂકીએ તો 18.5. તો ફ્રન્ટ પલ્લું આપણું આવશે ફ્રેન્ડ્સ 10 ઇંચમાં 1 સૂત કમ. તો 10 ઇંચમાં 1 સૂત કમ અહીંયા આપણે પોઈન્ટ કરીએ. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવી દઈએ. પ્લસ 1.5 ઇંચનું આપણે માર્જિન આપી દઈએ. માર્જિન ફ્રેન્ડ્સ તમે ગમે એટલું આપી શકો છો, મિનિમમ 1.5 ઇંચથી વધારે ન અપાય, પછી ક્રીઝ પડવાના ચાન્સીસ બહુ વધારે રહે છે, બરોબર છે ફ્રેન્ડ્સ. હવે જે આ પોઈન્ટ છે આપણો અપર ચેસ્ટ છે, ડિફરન્સ કેટલો આવ્યો ફ્રેન્ડ્સ? તો કે 1.25 ઇંચનો ડિફરન્સ છે ફ્રેન્ડ્સ. આ અને આમાં આ 8.5 ઇંચ છે, આ 10 ઇંચમાં 1 સૂત કમ છે, તો 1.25 ઇંચનો ડિફરન્સ છે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે આર્મહોલની સહાયતાથી આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે કન્વર્ટ કરીએ આર્મહોલમાં. હવે આપણે એક વખત ચેક કરીએ. આર્મહોલ છે એના ફ્રેન્ડ 14, 14.5 આવે તો પણ ચાલે. જોઈ લો ફ્રેન્ડ, 14 આવી ગયા છે. હવે એનો એપેક્સ પોઈન્ટ કાઢવા હતું 35 બસ છે ફ્રેન્ડ્સ. એના મિનિમમ બધા લોકો 35 ને ડિવાઈડ બાય 10 કરતા હોય છે, તો આપણે 35 ડિવાઈડ બાય 10 કરીએ તો 3.5 ઇંચ સમથિંગ આવે છે, બરોબર છે ફ્રેન્ડ્સ. પણ આપણે એનાથી 2 સૂત વધારે રાખીશું. એ શું કામ રાખવું ફ્રેન્ડ્સ, એ આગળના એપિસોડમાં હું તમને બતાવી શકીશ. આપણે જે આ જે મુદ્દો છે ફ્રેન્ડ્સ, જે કોમેન્ટ આવેલી છે કે 3 ઇંચનો ડિફરન્સ હોય અથવા 4 ઇંચનો ડિફરન્સ હોય તો આપણે એનું કટિંગ કઈ રીતે કરવું. તો હવે સર્વપ્રથમ આપણે આર્મહોલ જે છે આપણે 7 ઇંચ એનો હાફ કરીએ તો છે 3.5 ઇંચ. તો 3.5 ઇંચે એક આપણે પોઈન્ટ કરવું પડશે ફ્રેન્ડ્સ. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવી દઈએ. વેસ્ટ છે ફ્રેન્ડ્સ એની 13,
તો 7.5 1 પોઈન્ટ આપણે કરીએ. અહીંયા ડિફરન્સ છે 2.25 ઇંચનો, અહીંયા ડિફરન્સ છે ફ્રેન્ડ્સ 1.25 ઇંચનો. બરોબર છે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે એનો નેક ડ્રો કરીએ. આપણે 3.25 ઇંચ રાખેલું છે ફ્રેન્ડ્સ. તો આપણે સાઈડમાં એક કટ મારી દઈએ. અહીંથી 1 ઇંચ નીચે, આ લાઈનથી 1 ઇંચ નીચે. આપણે અહીંયા 1 ઇંચનો ડાટ ક્રિએટ કરવો પડશે ફ્રેન્ડ્સ. આ ડાટ આપણે નવો ક્રિએટ કરીએ છીએ. બરોબર છે ફ્રેન્ડ્સ. હજી ફ્રેન્ડ્સ 1/2 ઇંચ વધારે આવે છે. આપણે લાવવાનું છે 8.5, અહીંયા 9 આવે છે ફ્રેન્ડ્સ. તો અહીંથી આપણે એક ડાટ ક્રિએટ કરવો પડશે ફ્રેન્ડ્સ. સાઈડ ડાટ આપણે જેને કહીએ છીએ 1 ઇંચનો. અહીંથી 0 કરી નાખવાનું છે ફ્રેન્ડ્સ, અને અહીંયાથી આ લાઈનને એકદમ સ્ટ્રેટ કરી નાખવાની છે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે આ લાઈનને આ લાઈન સાથે એકદમ સ્ટ્રેટ લાઈનમાં આપણે કન્વર્ટ કરી લઈએ. અને આ લાઈનને પણ આપણે એકદમ સ્ટ્રેટ લાઈનમાં કન્વર્ટ કરી લઈએ. જે આપણે હાફ ઇંચનો વધારો હતો ફ્રેન્ડ્સ, એ હવે આ ડાટની સહાયતાથી કન્વર્ટ થઈ ગયો છે. આપણે એક્ઝેક્ટ 8.5 ઇંચ આવી ગયું છે ફ્રેન્ડ્સ, જોઈ લેજો. હવે આપણે પાછો આર્મહોલ ચેક કરીએ. અહીંયા છે 5.6 ઇંચ. તો આપણે આ લાઈનને પોણા 6 ઇંચ આપણે અહીંથી રાખવાનું છે ફ્રેન્ડ. આ લાઈન જે છે ડાઉનને 5.6 ઇંચ. તો આપણે 5.6 ઇંચની લાઈન અહીંયા આવશે ફ્રેન્ડ્સ. હવે 5.6 ઇંચમાં આપણે કેટલો વધે છે આ જોઈ લેજો ફ્રેન્ડ્સ. આ જે 5.6 ઇંચ છે એમાં 1/2 ઇંચ ને 1 સૂત આવે છે. તો આપણે અહીંયા પણ 1/2 ઇંચ અને 1 સૂત એક પોઈન્ટ કરીએ. આ લાઈનને આપણે અહીંયા સ્ટ્રેટ લાઈનમાં કન્વર્ટ કરી લઈએ. આર્મહોલની સહાયતાથી આપણે ફ્રેન્ચ કર્વની સહાયતાથી આપણે આર્મહોલ ડ્રો કરી લઈએ પાછો. હવે આપણે એક વખત ચેક કરી લઈએ પાછું. સાડા 6 આવે છે ફ્રેન્ડ. તો આપણે હજી થોડો આર્મહોલ હાફ ઇંચ જેટલો ઉતારવો પડશે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ 7.25 આવે છે.
એટલે 14.5 એટલે થોડોક લૂઝ હશે તો પણ ચાલે છે ફ્રેન્ડ્સ. થોડોક લૂઝ તો હોવો જોઈએ હંમેશા આર્મોર. આપણે અહીંયા 7.25 લખી નાખીએ, 7 અને 1 સૂત. બરોબર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આ જે ડિફરન્સ છે એના દાંતમાં આપણે કન્વર્ટ કરીએ. આ 2.25 ઇંચનો દાંત આપણે અહીંયા મળે છે ફ્રેન્ડ્સ. તો 2.25 ઇંચના 2.25 એટલે 1 સૂત, 1 ઇંચ ને 1 સૂતનો દાંત આપણે અહીંયા ક્રિએટ કરવા પડશે ફ્રેન્ડ્સ. 1 ઇંચ અને 1 સૂત, 1 ઇંચ અને 1 સૂત. આપણો ફ્રેન્ડ્સ ફ્રન્ટ પલ્લું કમ્પ્લીટ થઈ ગયો છે. આમાં તમે કોઈ પણ પ્રકારના બ્લાઉઝ તમે કટિંગ કરી શકો. 4 ટક્સ, 2 ટક્સ, 1 ટક્સ, પછી સભ્યસાચી અથવા ક્રોસ કટિંગ અથવા બેલ્ટવાળું બ્લાઉઝ, વિધાઉટ બેલ્ટવાળું બ્લાઉઝ, ગમે એ પ્રકારનું આમાંથી તમે કન્વર્ટ કરી શકો. આ બેઝિક ફોર્મ્યુલા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે પાર્ટ 2માં મળીએ અને પાછલા બેક સાઈડનું કટિંગ આપણે કઈ રીતે કરીએ એમાં આપણે જોઈશું.